નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના ક્રિષ્ના રેસિડેન્સી ગોત્રી વિસ્તારમાં દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ 3 વર્ષ પૂર્ણ થયા હતા તેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું। આ સંસ્થા વિનામૂલ્યે ઘણી સેવા આપી રહી છે। તેમાં ઉપસ્થિત પ્રમુખ શ્રી ગ્રુપ સંચાલક જીતુ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। ઉપપ્રમુખ શ્રી નવનીતભાઈ સોલંકી હાજર રહ્યા હતા। પ્રભારી શ્રી જેડી સાહેબ, મંત્રી શ્રી રમેશભાઈ સાહેબ, મંત્રી શ્રી દિલીપભાઈ સાહેબ, મંત્રી શ્રી ધીરુભાઈ સાહેબ, મંત્રી શ્રી રણજીત સાહેબ, શ્રીમતી દક્ષાબેન સોલંકી, મંત્રી શ્રી મમતાબેન સોલંકી, શ્રીમતી સોનલબેન સોલંકી અમારી નાની મોટી ટીમ ઉપરથી ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ શ્રી જીતુભાઈએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વડોદરા શહેરમાં પરિચય મેળો રાખવામાં આવશે। સાથે સાથે એજ્યુકેશન પરિચય મેળો રાખવામાં આવશે। સમાજના દીકરા દીકરીઓ અમારા સંમેલનમાં આવી તેઓ એકબીજાને પસંદ કરી તેઓ લગ્ન કરી શકે છે, સંચાલિત જીતુભાઈ સોલંકીએ જણાવ્યું હતું અને તેમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે। મોબાઈલ નંબર છે 8780322529। आज रोज अमरो प्रोग्राम अमरी संस्थानो 3 वर्ष पूरा थया छे तेना लीधे नानो प्रोग्राम राखवामां आवेलो छे। આગળ શું કરવાના છો તમે? આગળ અમારે ઘણા લોકો એમનો સપોર્ટ આપેલો છે। અમારું ગ્રુપ ઘણા આપણા સમાજ લોકોએ આગળ લાવ્યા છે। ઇન્ટરનેશનલ ગ્રુપ આપણું બનાવવામાં આવ્યું છે વડોદરા વાલ્મીકી મેરેજ બ્યુરો। તેના લીધે ટૂંક સમયમાં અમારી ટીમ દ્વારા એવું કહેવામાં આવે છે કે પરિચય મેળો અને એજ્યુકેશન મેળો એ રાખવામાં આવશે દીકરા દીકરીઓ માટે। સંસ્થાનું નામ શું છે અને કઈ રીતે ચાલુ કરી હતી તમે? અમારી સંસ્થાનું નામ છે વડોદરા વાલ્મીકી મેરેજ બ્યુરો સંચાલક દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ। દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ નામ જે છે ઘણા લોકોએ ઓપ્શન ઉઠાવ્યું હતું કે જીતુભાઈ તમે તમારી દીકરીનું નામ તમે રાખ્યું છે, પણ ઘણા લોકોને નથી ખબર કે દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ શું છે। દ્રષ્ટિ એક સમાજની માટે આપણા સમાજની ઉપર એક દ્રષ્ટિ રાખીએ છીએ, એના લીધે આપણે દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ નામ પાડ્યું છે। આપણે કેટલા વર્ષ પૂરા થયા તમારે? અમારા 3 વર્ષ પૂર્ણ થયા છે। એમાં ઘણા બી આપ લોકો જોઈ રહ્યા છો કે અમે લોકો કયા કયા પ્રોગ્રામો આપણે આપીએ છીએ। અત્યારે મેન અતિથિ કયા કયા તમારી પાસે આવેલો બોલાયેલા છો તમે લોકો? આજે અમારા અતિથિ અમારા કોઈને જ નથી બોલાય, પણ અમારા જે ટીમ જે અમારા દ્વારા છે શ્રી અમારા જેડી સાહેબ છે તથા અમારા ધીરુભાઈ સાહેબ છે, દિલીપભાઈ સાહેબ છે, શ્રી રમેશભાઈ સાહેબ છે, ઉપપ્રમુખ શ્રી અમારા નવનીતભાઈ સાહેબ છે। ટોટલી અમારી ટીમ છે હમણાં હાલમાં, અને અમુક ટીમ અમારી બહાર છે હાલમાં। વડોદરા વાલ્મીકી મેરેજ બ્યુરો સંચાલક દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ આજે 3જા વર્ષ પતિને 4થા વર્ષના મંગલ પ્રવેશ કરે છે। તે દરમિયાનમાં આજે અમારા રમેશભાઈ, અમારા ધીરુભાઈ, દિલીપભાઈ, અમારા પ્રમુખ જીતેન્દ્રભાઈ સાથે નવનીતભાઈ એનો આજે સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો છે વડોદરા ખાતે। આગામી ઉત્તરાયણના તહેવારને લઈને નગરજનો દોરાથી ઈજા ન પહોંચે તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોની ગાડીઓ પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં આગામી ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। લોકો પર્વની તૈયારીમાં લાગી ગયા છે, ત્યારે બીજી તરફ લોકોની મજા મોતની સજા પણ બની રહી છે। વડોદરા શહેરમાં પતંગની દોરીથી ગળા કપાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય છે। તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સંગમ 4 રસ્તા ખાતે લોકોના વાહન પર સેફટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા અને સાથી કાર્યકર મિત્રો દ્વારા માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોની ગાડીઓ પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। જ્યારે આ સમાજ સેવા બદલ વાહન ચાલકોએ યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। સંગમ 4 રસ્તા પર વડોદરા શહેર યુવા કોંગ્રેસ દ્વારા આજે ગાડીઓ પર સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, કારણ કે આવનાર 14 તારીખે વડોદરા શહેરનું નહીં પરંતુ વિશ્વમાં પ્રખ્યાત એવું ઉત્તરાયણ તહેવાર આવવાનું છે। જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવતો હોય છે ત્યારે દોરાથી અનેક લોકો ઘવાતા હોય છે અને અનેક લોકોને મૃત્યુ પણ થતું હોય છે। ત્યારે વડોદરા શહેર જાગૃત રહે અને સુરક્ષિત રહે હેતુસર અમારા દ્વારા યુથ કોંગ્રેસ
ના તમામ કાર્યકરો દ્વારા બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવાનો આજે કાર્યક્રમ સંગમ ખાતે રાખવામાં આવ્યો છે અને વડોદરા શહેરને એક સંદેશો આપવા માંગે છે કે આવનાર દિવસોના અંદર ચાઇનીઝ દવાનો ઉપયોગ ના કરવામાં આવે. એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે રોડ રસ્તાઓ પર દોરાઓ લટકતા હોય છે અને એના કારણે જે આશાસ્પદ યુવાનોને ઈજા પહોંચતી હોય છે, ત્યારે એક જાગૃત નાગરિક તરીકે દોરાઓ દૂર કરવામાં આવે અને વડોદરા શહેરમાં આવનાર દિવસોમાં લોકોને ઘવાતા બચાવવામાં આવે એવો એક સંદેશ આપવા માટે આજે અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે. 70 ગાડીઓને સેફ્ટી ગાર્ડ હાલ પૂરતો લગાવવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ આગળના દિવસોમાં જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત રહેશે. જુઓ, આ છે વડોદરા વોર્ડ 10ના દુર્દશા સમાન દ્રશ્યો. કોતરી રોડના ગાયત્રીપુરામાં ઉભરાતી ગટરથી રહીશો પરેશાન. આશરે 8 મહિનાથી રોડ પર રીલાતા ગટરના ગંદા પાણીથી દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. વારંવાર ઉભરાતી ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાય તેવો લોકોમાં ભય સતાવી રહ્યો છે. અધિકારીઓને અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. મારું નામ અજય ચૌહાણ છે. હું ગાયત્રીપુરામાં રહું છું, ગોત્રી વિસ્તારમાં. અને અહીંયા ગાડી આ સમસ્યા ગટરની બહુ ટાઈમથી ચાલી રહી છે. આશરે 8-9 મહિનાથી ગટરની લાઈન ગામમાંથી બહાર કાઢી છે, પણ મેઇન રસ્તાથી બંધ છે. પણ અહીંયા ગાડી આ મેઇન રસ્તા પર આજે જોઈ રહ્યા છો તમે, અત્યારે હાલના ટાઈમમાં ચોમાસા જેવું ચાલી રહ્યું છે અને અહીંયા ગાડી ચેમ્બર જે મેઇન હતું એ મેઇન બનાવ્યું નથી. એના માટે અત્યારે મોટી સમસ્યા છે. અંદર આવવાની જવાનો રસ્તો બંધ છે અને તમે જોઈ રહ્યા છો આ પાણી અહીંયા ગાડી ભરાયું છે. કેટલી અરજી તમે કરી હશે? અમે 4 થી 5 અરજી કરી છે. અહીંયા ગાડી અમારા ગામમાં તો ચેમ્બર નવા બનાવ્યા છે, પણ જે મેઇન રસ્તા તે અહીંયા ગાડીથી જે પાણી અહીંયા ગાડીથી બહાર નીકળે એના માટેનું જે કરો છે મેઇન ચેમ્બર બનાવ્યું નથી અને એના માટે આ પાણી અત્યાર સુધી અહીંયા ગાડી ભરાયા ગાડી છે. કોઈ કોર્પોરેશન વાળા કોઈ અધિકારી આવીને જોઈને જાય છે, ના નથી. પણ એના અંદર એવું છે કે અધિકારી કહે છે કે થોડા ટાઈમમાં થઈ જશે, પણ અત્યાર સુધી એ થયું નથી અહીંયા ગાડી અને એના માટે આ અહીંયા ગાડી આ જોવા મળે છે આપણાને. એસઓજી વડોદરા ગ્રામ્ય નાઓની જરૂરી સૂચના તથા માર્ગદર્શનના આધારે શ્રી H.M. જાડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી તથા શ્રી A.O. ભરવાડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી નાવના અલગ અલગ ટીમો બનાવી જિલ્લા વિસ્તારમાં અસરકારક પેટ્રોલિંગ તથા ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી H.H. જાડિયા તથા એસઓજી ટીમને ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે સચિનભાઈ અરવિંદભાઈ તડવી નામનો ઈસમ મોજે ડભોઈ વીઘા ચોકડી પાસે પાયલ ગેસ્ટ હાઉસની પાછળ આવેલા રૂક્ષ્મણી કોમ્પ્લેક્સ પાસે ખુલ્લી જગ્યામાં ચાઇનીઝ દોરીનો પ્રતિબંધિત જથ્થો પોતાના કબજામાં રાખી ગ્રાહકોને વેચાણ કરવા માટે ઊભો છે. જે હકીકતના આધારે એસઓજી ટીમે માહિતી જણાવેલ સ્થળ ઉપર રેડ કરી સચિનભાઈ અરવિંદભાઈ તડવીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની રીલ નંગ 30 કિંમત ₹9,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરુદ્ધમાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડભોઈ તાલુકાના પુડાથી વસઈ જવાના માર્ગનું નાડું કેટલીક જગ્યાએથી બેસી ગયું છે, જેને લઈને જીવના જોખમે વાહન ચાલકો વાહન હંકારવા મજબૂર બન્યા છે. હાલ ટેકનોલોજીના યુગમાં પણ કેટલાય સમયથી જર્જરિત નાડું લાગતા વળગતા તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરીને ચલાવે છે. આ નાડા પરથી ભારદારી વાહનો પણ પસાર થાય છે. જો નાડું બેસી જશે તો જવાબદાર કોણ? શું રિપેરિંગ કરશે? અધિકારીઓને દેખાતું નથી કે આ ગંભીર બાબત છે, છતાં પણ બેધ્યાન રહે છે. માત્ર રિપેરિંગ કરીને જ અધિકારીઓ સંતોષ માની રહ્યા છે. ડભોઈ તાલુકાના પુડાથી વસઈ વચ્ચેની પસાર થતું નાડું જર્જરિત હાલતમાં થઈ ગયું છે. ચોમાસા દરમિયાન કેટલોક ભાગ નાડાનો બેસી ગયો હતો. દરમિયાન મેટલ નાખીને તેને સરખો કરવાનું પણ તે મેટલનો ભાગ પણ ધસી પડ્યો છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએથી નાડું બેસી પણ ગયું છે. આ રોડ પરથી મોટા વાહનો પણ અવરજવર કરતા નાના વાહન ચાલકોને તકલીફો પડી રહી છે. ડભોઈ તાલુકાના પુડાથી વસઈ જવાના રસ્તા પર નાડું બનાવ્યું છે. તેની રેલિંગ પણ આજુબાજુના હોય અને 20 ફૂટ ઊંડી હોવાના કારણે જીવના જોખમે લોકો પસાર થાય છે અને ત્યાંથી ભારદારી વાહનો પણ પસાર થાય છે. જો આ નાડું અચાનક બેસી જશે અને દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? જેને લઈને તંત્ર દ્વારા મેટલ નાખીને પૂરવામાં આવ્યું હતું, પણ મેટલ પણ કેટલીક જગ્યાએથી ધસી પડ્યા છે, જેના કારણે વધુ નાડું ડેમેજ થયું છે. તો લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે નાડાનું રિપેરિંગ કામ કરે અથવા નાડું નવું બનાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.
સ્થાયી સમિતિની બેઠકમાં 15 કામોને મંજૂરી અપાઈ. વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરીમાં મળી હતી, જેમાં કુલ 15 અને એક વધારાના કામ મળીને 16 કામો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 15 કામો મંજૂર કરી એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. આજની આ બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, કાર્યપાલક ઇજનેર દક્ષિણ ઝોનની કર્મચારી, પશ્ચિમ ઝોનની કચેરી, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું, પાણી પુરવઠા શાખા, રોડ પ્રોજેક્ટ શાખા અને ટ્રાફિક શાખાના મહત્વના વિભાગના કામો લેવામાં આવ્યા હતા, જેનાથી ચર્ચાના અંતે એક કામ મુલતવી રાખી બીજા કામોને મંજૂરી અપાઈ હતી. કામો બાબતે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજની બેઠકમાં 15 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી. આમાંથી એક કામ મુલતવી રહ્યું છે, 3 ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે. કામની વાત કરીએ તો ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા ગોત્રીથી બાયલી સુધી હયાત વરસાદી ચેનલ ઉપર આરસીસી સ્લેબ જે 3.8 કિલોમીટર લંબાઈમાં 6 મીટર પહોળો 300 mm સ્લેબ નાખવાનું કામ હતું, જે 16.5% ઓછા 17,08,15,687 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે એસઆર પેટ્રોલ પંપથી રાજપથ કોમ્પ્લેક્સથી ભાયલી સ્મશાનથી શ્યામલ પાર્કથી તાલુકા પેલેસ સ્ટેશન થઈને ભાયલી ગેટ સુધીની વરસાદી ગટર 13.26%ના ઓછા ભાવે 1,32,06,458ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં ખોડિયાર ચોકડીથી બ્રોડવે તરફના રોડ પર નવીન વરસાદી ગટર નાખવાનું કામ 19.39% ઓછા 82,26,670 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 17માં દંતેશ્વર વિસ્તારના ભરવાડવાસમાં ડ્રેનેજ નળિકા નાખવાના કામને 9.5% ઓછા અને 37,55,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં સૌરાષ્ટ્ર પ્રાંતથી નાયરા પેટ્રોલ પંપ સુધીની ડ્રેન લાઇન નાખવાના ઇજારાદારને 9.47% ઓછા 37,03,827 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 8માં કરોડિયા ગામના વિવિધ ફળિયાઓમાં નવીન રેલ લાઇન નાખવાના કામમાં 15% વધુ મુજબ 23,16,015 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા ખંડેરાવ માર્કેટ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા હસ્તક અલગ અલગ ઇમારતોના રંગરોગાનના કામમાં ફેરફાર કરી જે 50 લાખની નાણાકીય મર્યાદા માગી હતી, એના બદલે 25 લાખની નાણાકીય મર્યાદા અને 8% ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે. મિકેનિકલ ખાતા દ્વારા વડોદરા મહાનગરની કામગીરી માટે પોકલેન હિટાચી મશીનો બીજા પ્રયત્ને આવેલા ટેન્ડરમાં પ્રતિ કલાક 1,080ના ભાવપત્રકને 90 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. ફેરફાર સાથે મંજૂર કર્યું છે. L1 અને L2 બંનેને L1ના ભાવે સરખા ભાવે કામગીરી આપવાનું ઠરાવવામાં આવ્યું છે. 15માં નાણાં પંચની 22-23ની ગ્રાન્ટમાં 6 નંગ ચેસીસ માઉન્ટેડ સુપર સક્કર લેવાના હતા, જેના 6 મશીનના ઓએનએમ અને 6 મશીનની પરચેસ આ કામને મંજૂરી આપવામાં આવી છે. ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે. L1 અને L2 બંનેને L1ના ભાવેથી સરખા ભાગે કામગીરી, એટલે કે 3 મશીન L1 પાસે, 3 મશીન L2 પાસે અને ઓએનએમ 3 મશીનનું ઓએનએમ L1 કરશે અને 3 મશીનનું ઓએનએમ L2 કરશે. અને એક મશીનની કિંમત છે 2,65,00,000 અને જે ઓએનએમ છે એ બધું ભેગું થઈ અને 31 કરોડનું લગભગ કામ થવા જઈ રહ્યું છે. L1 અને L2ને સરખા ભાગે આપવાનું રહેશે. 2 નંગ વીડ હાર્વેસ્ટિંગ મશીનના કોમ્પ્રિહેન્સિવ ઓએનએમનો ઇજારો હતો, જે આજની સ્ટેન્ડિંગમાં મુલતવી રાખવામાં આવ્યો છે. પુરવઠા શાખા દ્વારા નોર્થ હરણીમાં જે 24/7નું નેટવર્ક હતું, જેની નળિકાઓ નેરો હતી અને પાણીની તકલીફ છે, એથી નેટવર્કમાં સુધારણું કરવા માટે 18.80% વધુના ભાવ અને 93,97,000 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 15માં રેવા પાર્ક ગાર્ડન જવાના 3 રસ્તાથી ડીમાર્ટ સુવેજ પમ્પિંગ જવાના 3 રસ્તા સુધી 400 mmની નળિકા નાખવાનું કામ છે, જે 25.91% વધુ અને 64
1,97,232 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. આજવા રોડ પર જે 900 એમની એચએસ ફીડર નળીકામાં રવાલ ગામ પાસે ભંગાણ પડ્યું હતું એ જીપીએમસી એક્ટ 67(3) હેઠળ 48,51,913નું જે 67(3)માં કામ થયું છે એને જાણમાં લીધું છે. પશ્ચિમ ઝોનના વાર્ષિક ઇજારાથી 5 કરોડની નાણાકીય મર્યાદામાં કાચા પાકાનું જે કામ છે જે 9.97% ઓછાના યુનિટ રેટનું કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં 5 કરોડની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ, સર્વિસ ટ્રેક તેમજ પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામને 16% ઓછા 5 કરોડની નાણાકીય મર્યાદામાં આ ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે. વધારાના કામમાં છાણી જકાતનાકા સળકતી છાણી કેનાલ તરફ જતા આઇલેન્ડ પર ખંડા સાહેબનું ચિહ્ન મૂકીને આઇલેન્ડ ડેવલપ કરી અને 5 વર્ષ માટે નિભાવણી કરવાની મ્યુનિસિપલ કમિશનર સત્તા આપવામાં આવી છે. ધોરાજી શહેરમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ગુજરાત ડાયમંડ જ્યુબલી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતનું સર્વિસ સેવા કેન્દ્ર દ્વારા તારીખ 1/1/2025ના રોજ ગુજરાતી ડાયમંડ જ્યુબિલીનું એક સાથે આયોજન કર્યું, જેના ભાગરૂપે ધોરાજી શહેરમાં સુધરાઈ કોલોનીમાં બ્રહ્માકુમારી વિદ્યાલય ધોરાજીમાં કોઈ દી ન બન્યું હોય તેવા આવા વખતે પહેલી જ વખત બ્રહ્માકુમારી વિદ્યાલયમાં ગુજરાત ડાયમંડ જ્યુબિલીનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં 60 દીવડા અને કેક કટિંગ કાપવામાં આવી હતી. આ અંશોમાં સૌ ભાઈ બહેનો હાજર રહ્યા હતા. આ ઉત્સવને 60 વર્ષ નિમિત્તે મનાવવા માટે ઉમંગ અને ઉલ્લાસથી સેવા અને પરિવર્તન કરવા માટે પ્રતિક્ષાબંધ થયા હતા. જાન્યુઆરી માસ સંસ્થાના ફાઉન્ડર પ્રજાપતિ બહુનો બાબા પુણ્ય સ્મૃતિ માસ સાયલેન્સ અને મૌન અને યોગ સાધનાનો રૂપમાં બનાવેલ છે. તેનો પણ નવા વર્ષની શરૂની સાથે શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સેવા કેન્દ્રમાં ભાઈ બહેનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ કાર્યક્રમની અંદર અવનવા કાર્યક્રમ કરવામાં આવશે તેવી ખાતરી ધોરાજી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના વિજયા દીદીએ ખાતરી આપી છે તેવું જણાવવામાં આવ્યું હતું. Happy Diamond Jubilee! Happy Diamond Jubilee! Happy Diamond Jubilee! અખિલ વિશ્વ ભારતી ગાયત્રી પરિવાર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગોરવા શાખા દ્વારા બહેનો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 2 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. ગતરોજ 2 ડિસેમ્બરે શોભાયાત્રા યોજવામાં આવી હતી. આજથી યાત્રાનો પ્રારંભ થયો છે, જે ગામે 9 તારીખ સુધી ચાલે છે. બપોરે
1 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. ગુરવા વિસ્તારમાં રિફાઇનરી રોડ પર આવેલા મંગલદીપ પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે. આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં વિસ્તારના લોકો પણ શ્રીમદ ભાગવત કથાનો લાભ લીધો હતો. શ્રીમદ ભાગવત કથા મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે. અમે લોકોને કહીશું કે મોટી સંખ્યામાં અહીંયા આવો. આ કથા કરવાનું મુખ્ય આયોજન એ છે કે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે. લોકોના સુખકારી માટે આવનાર વર્ષ સૌના માટે સુખકારી નીવડે, પ્લસ પિતૃઓના આશીર્વાદ મળે, એના માટે થઈને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ જે શ્રીમદ ભાગવત કથા મંગલદીપ ખાતે એનું આયોજન થયેલ છે. આજે એની શોભાયાત્રા અહીંયા હાઉસિંગ બોર્ડથી લઈને જ્યાં મંગલદીપ જ્યાં કથા કરવાના છે ત્યાં સુધી આ શોભાયાત્રાનું આયોજન કરેલ છે. 3 તારીખથી 9 તારીખ સુધી શ્રીમદ ભાગવત કથા ચાલવાની છે. ત્યારે અહીંયા આ વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના સૌ લોકોને, ભક્તજનોને આ ભાગવત કથાનું જે આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગોરવા દ્વારા કરવામાં આવેલ છે એમાં આપને ભાવભીનું આમંત્રણ છે. ઉપલેટા શહેરમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 20 વર્ષથી પણ વધુ સમયથી ઉપલેટા શહેરની દરેક ઝૂંપડપટ્ટીના આર્થિક પછાત વિસ્તારના ગરીબ બાળકોને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ સાંજે 2 કલાક ભણાવવામાં આવે છે. આ ગરીબ બાળકો સારા અને સજ્જન બને, નાગરિક બને, સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થાય એવી ભાવના સાથે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આવા ક્લાસ ચલાવવામાં આવે છે. આ સંસ્કાર કેન્દ્રમાં આવતા બાળકોને સંસ્થા દ્વારા દરરોજ સારામાં સારો પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે અને સાથે સાથે તેમને ભણાવવા માટે ઘટતી તમામ સ્ટેશનરી પૂરી પાડવામાં આવે છે. સંસ્થા ઘણા વર્ષોથી કામ કરતી હોય ઘણા દાતાઓ પણ આ માનવ સેવાના વિવિધ સેવા કાર્યમાં યથાશક્તિ યોગદાન આપતા રહે છે. ત્યારે આજે કુતિયાણામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને મૂળ ઉપલેટાના બીજુભાઈનો પુત્ર શૌર્યનો જન્મદિવસ આ પરિવારે અનોખી રીતે ઉજવીને માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના બાળકોને ખૂબ જ ખુશ કર્યા હતા અને 70થી વધુ બાળકોને આજે આ બાળકોને શૌર્યના જન્મદિવસ નિમિત્તે ઉપલેટાની વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં બાળકોને ભાવતા ભોજનિયા કરાવવામાં આવ્યા હતા. સાથે સાથે આ બાળકોને આ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ખૂબ જ હિંચકાઓ અને અન્ય રાઇડનો ઉપયોગ કરીને ખૂબ જ આનંદ કર્યો હતો. આ તકે આ ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા આવેલા આ ગરીબ બાળકોમાંથી એક પણ બાળકે ક્યારેય આવી મોંઘી હોટલમાં ક્યારેય જમવા જવાનું તેમને સ્વપ્ને પણ વિચાર કર્યો ન હતો. તો આવી રીતે આ પરિવારે આ ગરીબ બાળકોને ખૂબ જ સારી રીતે બાળકોને જમાડી પોતાના પુત્ર શૌર્યનો જન્મદિવસ ખૂબ જ ઉમદા રીતે ઉજવીને સમાજને એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સંસ્થાના પ્રતિનિધિ તરફથી શૌર્યકુમાર તેમજ બેજુભાઈ ભુવા, મહેન્દ્રભાઈ ભુવા તેમજ શૌર્યના મમ્મી તૃપ્તિબેન ભુવાનો તેમજ શૌર્યના દાદા દાદીનો સંસ્થાએ જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. હું લાલજીભાઈ રાઠોડ, સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે ઝૂંપડપટ્ટીના પછાત વિસ્તારના બાળકો છે એના માટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ સાંજે ભણાવવામાં આવે છે. આજે અમારી સંસ્થામાં કુતિયાણામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા બેજુ સાહેબ કે જેમના દીકરાનો શૌર્યનો આજે જન્મદિવસ હોય તો એ જન્મદિવસ અનોખી રીતે ઉજવવા માટે આ લોકોએ એક પહેલ કરી છે અને ઉપલેટાની એક સારામાં સારી ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટ છે એમાં દરેક ઝૂંપડપટ્ટીના બાળકોને સારામાં સારો જમવાની વ્યવસ્થા કરેલ છે અને પોતાના શૌર્યનો એમના બાળકનો જન્મદિવસ એક અલગ જ રીતે ઉજવેલ છે. આ પરિવાર ભુવા પરિવાર અવારનવાર માનવ સેવા ટ્રસ્ટમાં આવી રીતે દર વખતે આ બાળકનો જન્મદિવસ વિશિષ્ટ રીતે અને અલગ રીતે ઉજવે છે. તો આ તકે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક તરીકે હું આ પરિવારનો આભાર માનું છું અને એમના ઉમદા વિચાર કે ભાઈ જે ગરીબ લોકો છે, જે પછાત વિસ્તારના ગરીબ બાળકો છે એઓને એક સારી હોટલમાં જમાડવા અને એને ખુશ કરવા, તો એ સાચા અર્થમાં એ જન્મદિવસ ઉજવ્યો એવું મારું માનવું છે. તો આ પરિવારનો ખૂબ ખૂબ આભાર. બાલ્યદેવો ભવ ભારતીય સંસ્કૃતિની અંદર બાળક છે એમાં ભગવાન જવાનો પ્રયત્ન કરવાનો છે. જરૂરિયાતમંદ આવા બાળકોને લાવીએ અને નવા વર્ષના શુભ દિને એમને સરસ મજાનું ભોજન કરાવીએ અને એ જે અમીનો ઓટકાર લાવશે એ એના હસતા મોઢે જોવા એ ખરેખર આનંદનો વિષય છે. આજે અમારા શૌર્યનો જન્મદિવસ છે. આ નિમિત્તે બાળકોને અહીંયા લાવીને એક પ્રયત્ન કર્યો છે અને જોવાનો ખરેખર ખૂબ ખૂબ આનંદ થયો છે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો શુભારંભ કરવામાં આવ્યો છે. અહીંયા 10 લાખથી વધુ ફૂલો અને 30 લાખથી વધુ સ્કલ્પચર્સ મૂકવામાં આવ્યા છે. અહીંના ફૂલોની સજાવટ, મહેક અને તાજગીભર વાતાવરણ યાદગાર રહી જશે. ભારતનો વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ભારતીય સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસત અને આપણા દેશમાં આગામી સમયમાં થનારા આયોજનો જેવા વિવિધ પાસાઓને અહીંયા અલગ અલગ ઝોનમાં બનાવી ફૂલોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. વિવિધ સ્થળોએ QR કોડ સ્કેન કરી જે તે ફૂલ સ્કલ્પચરને કે ઝોન અંગેની માહિતી પણ મેળવી શકાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગયા વર્ષના આ ફ્લાવર શોના આયોજનમાં નાગરિક અને પ્રાઇવેટ કંપનીઓને પણ જોડાવામાં આવે તેવો સુઝાવ આપ્યો હતો, જે દિશામાં આગળ પણ વધતા ઘણા કોર્પોરેટ અને સરકારી એકમો પણ આ ફ્લાવર શોમાં ભાગીદાર બન્યા છે. છોટાઉદેપુરના જામલા ગામે પ્રખ્યાત ભજનીક હેમંત ચૌહાણનો ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો. પ્રખ્યાત ભજનીક હેમંત ચૌહાણના ડાયરાનો કાર્યક્રમ છોટાઉદેપુર નજીક જામલા ગામે બાબુભાઈ લટુભાઈ સોલંકી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં આસપાસના ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત વિખ્યાત કલાકાર હેમંત ચૌહાણ ઉપરાંત દેશી ભજન દિગ્ગજ કલાકાર જમનાબેન ગુદલિયા પણ તેમના મધુર કંઠે ભજનની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમમાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત બાબા પિઠોરા, લખારા પરેશભાઈ રાઠવા, મુકેશભાઈ પટેલ, રસિકભાઈ રાઠવા, વાલસિંહભાઈ રાઠવા, ધનસિંહભાઈ મહારાજ, રમેશભાઈ રાઠવા, જામલા સરપંચ સહિતના સામાજિક આગેવાન તેમજ છોટાઉદેપુર સબ જેલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ DK પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. જામલા સરપંચ રમેશભાઈ રાઠવાની ટીમ દ્વારા ભજન, સત્સંગ અને સંતવાણી કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. सत केरी कुंडी संतो ते शब्द लीला राम राम आ शब्द लीला सतरूपी कुंडीમાં લીલાગર એટલે ભાંગ ઘૂંટવામાં આવ્યું પણ ઘૂંટણહાર કોણ? એક તો હી મારો સદગુરુ ઘૂંટણહાર. પ્યાલો દૂજો કોણ પીએ અને એક પ્યાલો બને એ પછી કોની તાકાત છે બીજો પ્યાલો માંગી શકે? સત કેરી કુંડી મારા સંતો એ શબ્દ લીલા રામ રામ શબ્દ લીલા ઓ સદગુરુ ઘૂંટો સદગુરુ ઘૂંટ ચાલો તુજો ચાલો તુજો અને આ પ્યાર
અભિમો પેટ્યાને મારી ભ્રમણાયો ભાંગી હરદ મહાલ એ હજૂર રે ભીમ પેટ્યાને મારી ભ્રમણા ભાંગી હરદ મહાલ એ હજૂર રે દાસી જીવન સત ભીમના તોરણા દાસી જીવન સત ભીમના ચરણા પિતા થઈ ચતુર ચાલો વિધેલ છે ભરપૂર ચાલો વિધેલ છે ભરપૂર મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.